ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવા એક્ઝામ્પલો કરીએ તે પહેલાં અત્યાર સુધી આપણે શ્રેણિકમાં પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શોધવાના દાખલાઓ ગણતા હતા. એ બધા તમને આવડી ગયા ને? તો હવે આ ચેપ્ટર પૂરા થવાના અંતિમ તબક્કામાં છે. 3-4 એક્ઝામ્પલો બાકી છે તે આપણે પૂરા કરીએ મિસેલિનિયસ એક્ઝામ્પલો. બરાબર. એમાં આજે છે એક્ઝામ્પલ નંબર 28, પાનું નંબર 80 કે શ્રેણિકો A, B અને C આપેલા છે. એવો શ્રેણિક શોધવો ડી કે જેથી CD માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ O એટલે શૂન્ય શ્રેણિક થાય. તો તમે જોશો કે A, B અને C ત્રણની કક્ષા 2x2 છે, એટલે કે 2x2 ચોરસ શ્રેણિક છે. તો શ્રેણિકોનો ગુણાકાર પણ છે અને બાદબાકી પણ છે. તો એ બંને વ્યાખ્યાયિત થાય તેવો આપણે શ્રેણિક ડી ધારવો પડે. તો 3 ચોરસ શ્રેણિકો છે 2x2, એટલે આપણે ડી પણ 2x2નો એક ચોરસ શ્રેણિક ધારી લઈએ. તો ધારી લઈએ કે ધારો કે આપણી પાસે ડી જે છે તે ABCD 2x2 ચોરસ શ્રેણિક છે. બરાબર. હવે આપણને આપેલું છે કે CD માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ O થાય એવો આપણે આ શ્રેણિક ડી શોધવાનો છે. તો આપણે આ સમીકરણ લઈ લઈએ. તો હવે CD માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ O આપેલું છે. શ્રેણિક C જે છે તે આપણને 2, 5, 3, 8 આપેલો છે, એટલે 2, 5, 3, 8 આ આપણી પાસે શ્રેણિક C છે. બરાબર. શ્રેણિક D જે છે તે આપણે ધારી લીધો છે A, B, C, D છે. બરાબર. માઇનસ શ્રેણિક A જે છે તે આપણને આપેલો છે તે આ 2, -1, 3, 4 છે. અને શ્રેણિક B જે આપણને આપેલો છે તે 5, 2, 7, 4 ઇઝ ઇક્વલ ટુ O છે. O એટલે શૂન્ય શ્રેણિક થાય. આપણે એને જો લખવું હોય તો આપણે O પણ 2x2નો શૂન્ય શ્રેણિક લઈ લઈએ. તો 0, 0, 0, 0 આ રીતે આપણે લખી શકીએ. બરાબર છે. તો હવે આપણે આનો શ્રેણિક ગુણાકાર કરવાનો છે બે શ્રેણિકોનો. તો પહેલી હાર પહેલો સ્તંભ તમને બહુ સારી રીતે આવડે છે. તો આપણે ગુણાકાર લખીશું તો શું આવશે? 2A પ્લસ 5C. આવડે છે ને દીકરાઓ? બરાબર. ચાલો પહેલી હાર બીજો સ્તંભ એટલે શું થશે? 2B પ્લસ 5D થશે. બરાબર. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 3A પ્લસ 8C થશે. બીજી હાર બીજો સ્તંભ એટલે 3B પ્લસ 8D થશે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર આપણને નવો શ્રેણિક આવો કંઈક મળે છે. માઇનસ હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે. તો 5 × 2 કેટલા થશે? 10 અને -7 થશે. 2 × 2 4 અને -4 થશે. પછી આ બીજી હાર પહેલો સ્તંભ 5 × 3 કેટલા થશે? 15 પ્લસ 28 થશે. પછી બીજી હાર બીજો સ્તંભ 3 × 2 કેટલા થાય? 6 અને 4 × 4 16 થશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0, 0, 0 શૂન્ય શ્રેણિક આપણી પાસે છે O હતો તે. બરાબર. ચાલો આના જરા સરવાળા બાદબાકી કરી લઈએ. આ પ્રથમ શ્રેણિક જે મળેલો છે તે એમનો એમ જ રહેશે. એમાં કંઈક આપણે અત્યારે સરવાળા બાદબાકી થઈ શકે એવું નથી. તો આપણે એના ઘટકો એમ જ લખી લઈએ. બરાબર છે. એટલે 3A પ્લસ 8C અને 3B પ્લસ 8D થઈ ગયો. બરાબર. માઇનસ 10 - 7 કેટલા થશે? 3, 0, 28 પ્લસ 5 33 પ્લસ 10 એટલે 43. 16 પ્લસ 6 કેટલા થશે? 22. બરાબર. ઇઝ ઇક્વલ ટુ આપણને 0, 0, 0, 0 શૂન્ય શ્રેણિક મળશે. બરાબર છે. તો આપણે આ રીતે ગુણાકાર કર્યો. હવે આ બે શ્રેણિકોની બાદબાકી કરવાની છે. તો શું થશે? 2A પ્લસ 5C માઇનસ 3 આવશે. અનુરૂપ ઘટકોનો સરવાળો બાદબાકી કરવાનું એટલે આપણો જવાબ આવશે 2A પ્લસ 5C માઇનસ 3. ચાલો પહેલી હાર બીજો સ્તંભ અને અહીંયા શૂન્ય છે એટલે આપણને શું મળશે? 2B પ્લસ 5D. બરાબર. -0 આપણે લખતા નથી. પછી અહીંયા 3A
પ્લસ 8c અને -43 આવશે, બરાબર. અને આ જે છે તે 3b પ્લસ 8d -22 અને ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0 0 અને અહીંયા પણ શ્રેણિક પૂરો કરવાનો બાકી હતો. આપણે જનરલી છેલ્લે જ લખીએ છીએ એટલે શ્રેણિક નાનો મોટો થઈ ન જાય અને વ્યવસ્થિત એનો સંકેત આવી શકે, બરાબર. હવે આ બે શ્રેણિકો સરખા થઈ ગયા તો શ્રેણિકની સમાનતાની વ્યાખ્યા મુજબ શું થશે? સમાનતાની વ્યાખ્યા મુજબ તો કે બંને શ્રેણિકોના સમાનતાની વ્યાખ્યા શું છે દીકરાઓ? બંને શ્રેણિકોના અનુરૂપ ઘટકો કેવા થાય? સરખા થાય, બરાબર છે, હા ને. તો આપણે સમાનતાની વ્યાખ્યા પ્રમાણે લખીએ તો 2a પ્લસ 5c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તો 2a પ્લસ 5c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર. એને આપણે સમીકરણ નંબર 1 કહીશું. પછી 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એને આપણે સમીકરણ નંબર 2 કહીશું, બરાબર. ત્યાર પછી બીજી હાર બીજો સ્તંભ લેવાનો છે, બરાબર. દેખાતું છે ને? હા, ચાલો. તો 3a પ્લસ 8c માઇનસ 43 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, સમીકરણ નંબર 3. અને અહીં 3b પ્લસ 8d -22 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, સમીકરણ નંબર 4. હવે આપણે જે છે તે શ્રેણિક ડી શોધવાનો હતો અને શ્રેણિક ડી જે છે તે આપણી પાસે આ હતો ABCD. એનો અર્થ એમ થયો કે આપણને જે આ 4 સમીકરણ મળ્યા છે એ 4 સમીકરણો પરથી આપણે ઉકેલ શોધીને A, B, C અને ડીની કિંમત શોધવાની છે, બરાબર. તો એ 4 સમીકરણો પરથી આપણે A, B, C અને ડીની કિંમતો શોધીએ, બરાબર. તો શું કરીએ આપણે? તો કે આ પહેલું સમીકરણ અને ત્રીજું સમીકરણ છે એ બેનો ઉકેલ શોધીએ. તો 1 અને 3 પરથી દીકરાઓ તમને 11મા ધોરણમાં મેં એક રેખા ચેપ્ટરમાં 2 સમીકરણોના ઉકેલ શોધવા માટેની તમે જે 10મા ધોરણમાં ચોકડી ગુણાકારની રીત કરતા હતા તે શીખવેલી હતી, બરાબર છે. તો તે પ્રમાણે આપણે જો કરીએ તો 1 અને 3 પરથી આ બેનો ઉકેલ આપણને A અને C મળશે, બરાબર. તો A અને C, તો A, C ઇઝ ઇક્વલ ટુ તમને યાદ છે કે એ જ્યારે શોધવાનો છે એટલે કે પહેલાં એક્સ હોય તો એક્સ સિવાયના લેવાના. તો આપણે આ ચોકડી ગુણાકાર કરતા હતા, બરાબર છે ને. તો 5 ઇન્ટુ -43 થશે એટલે 5 ઇન્ટુ -43 થાય. તો 5 ઇન્ટુ -43 અને માઇનસ પછી આપણે આ બે સહગુણકોનો ગુણાકાર કરતા હતા તો માઇનસ કેટલા થશે? -24 થશે, બરાબર ને. 8 ઇન્ટુ 3 એટલે -24 અને હોલ અપોન આખાના છેદમાં શું કરતા હતા? અચળ પદ સિવાયના સહગુણકો લેતા હતા, બરાબર છે. એટલે 8 ઇન્ટુ 2 કેટલા થાય? 8 ઇન્ટુ 2 અને માઇનસ પછી આ 5 ઇન્ટુ 3 એટલે 5 ઇન્ટુ 3 આપણે આવું લખતા હતા, યાદ છે ને દીકરાઓ. પછી હંમેશા વાહ્યામ માટે આપણે માઇનસ લખતા હતા અને પછી આપણે શું કરતા? તો કે હવે વાય સિવાયના ઘટકો લેવાના. તો વાય સિવાયના લઈએ તો શું બાકી રહ્યા? 2 અને -43, બરાબર છે. એટલે જવાબ શું હશે? 2 ઇન્ટુ -43 માઇનસ વાય સિવાયના એટલે શું થશે? 3 ઇન્ટુ -3 થશે. તો 3 ઇન્ટુ -3 થાય, બરાબર છે. સમજ પડે છે ને? યાદ છે ને દીકરાઓ? હા, છે ને યાદ? સરસ. ચાલો, તો છેદમાં તો અહીંયા જે હતું તે જ લખી દેવાનું. જો એ સાચું હોય તો, નહીં તો પાછું ચેક કરી લેવાનું. આવું તમને મેં શીખવેલું, બરાબર છે ને. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે? આ તો -43 ઇન્ટુ 5 એટલે -215 થશે, બરાબર છે. અને માઇનસ +24 થશે, +24 થશે, બરાબર છે. અને હોલ અપોન છેદમાં 8 ઇન્ટુ 2 16 -15 થશે, 16 -15. બીજો ઘટક હંમેશા માઇનસ જ હોય. આ કેટલા થયા? -86. તો -86 અને +9 થશે તો +9, બરાબર છે.
અને હોલ અપોન આ જે હતો તે સાદરૂપ આવશે એટલે 16 માઇનસ 15 થશે બરાબર. એટલે આપણને એ કોમા સીની વેલ્યુ એ અને સીની વેલ્યુ શું મળશે 24 માઇનસ 215 એટલે માઇનસ 191 થશે રાઈટ. અપોન 1 છે એટલે આપણે લખતા નથી બરાબર. પછી આ પણ 1 થવાનો 9 માઇનસ 86 એટલે માઇનસ 77 અને આ માઇનસ એટલે પ્લસ 77 મળશે બરાબર. એનો અર્થ એમ થયો કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 191 અને સી ઇઝ ઇક્વલ ટુ 77 મળે છે આપણને. એટલે આપણે જે શ્રેણિક શોધવાના હતા એ બી સી ડી એમાંથી આપણને એ અને સીની કિંમત મળી ગઈ. તો હવે બાકી કોણ રહ્યા બી અને ડી બરાબર. તો બી અને ડી માટે આ બે સમીકરણો છે એટલે સમીકરણ નંબર 2 અને 4 પરથી લઈએ તો 2 અને 4 પરથી આ જ રીતે શોધીએ તો 2 અને 4 પરથી આપણને બી અને ડીની કિંમત મળશે. તો બી કોમા ડી 2 અને 4 પરથી બી અને ડીની કિંમત મળશે. તો બી કોમા ડી ઇઝ ઇક્વલ ટુ ચાલો બી લઈએ ત્યારે બીને આપણે લેતા નથી સહગુણકોને તો શું થશે આપણી પાસે આપણે હવે ડાયરેક્ટ ગુણાકાર કરીને લખી દઈશું ને તમને સમજ પડી ગઈ એટલે. તો 5 ઇન્ટુ માઇનસ 22 એટલે કેટલા થશે માઇનસ 110 બરાબર. અને માઇનસ શું થશે 8 ઇન્ટુ 0 એટલે 0 લખતા નથી. હોલ અપોન બરાબર છે અચળ પદ સિવાયના સહગુણકો એટલે 8 ઇન્ટુ 2 16 માઇનસ 15 બરાબર એટલે 1 થશે. તો આપણે 1 લખી લઈએ બરાબર છે. માઇનસ તમને અહીંયા ઉપર આવડી ગયું છે દીકરા એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. હવે ડી સિવાયના લેવાના એટલે કેટલા થવાના 2 ઇન્ટુ માઇનસ 22 એટલે કેટલા થાય માઇનસ 44 અને માઇનસ 0 એટલે માઇનસ 44 અને 0 લખતા નથી છેદમાં તો 1 જ છે. એટલે તમને શું મળ્યું બી અને ડી જે છે તે શું મળે છે તમને તો કે માઇનસ 110 અને માઇનસ માઇનસ પ્લસ એટલે 44. એનો અર્થ શું થયો કે ધેર ફોર આપણને જે કિંમતો મળી તે બી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા માઇનસ 110 અને ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 44. એટલે આપણો જે ટાર્ગેટ હતો બરાબર છે કે એ બી સી અને ડીની કિંમત શોધવાની તો તે મળી ગઈ બરાબર. તો માટે માંગેલ શ્રેણિક ડી બરાબર શું થશે ધેર ફોર માંગેલ શ્રેણિક ડી બરાબર આપણે શું ધારેલું હતું એ બી સી ટી. તો એ બી સી ડીની કિંમત લખી લઈએ તો એ આપણને મળ્યા હતા માઇનસ 191 બીની કિંમત મળી હતી આ રહી માઇનસ 110 સી 77 અને ડી મળ્યા હતા 44 બરાબર છે દીકરાઓ. તો આ રીતે આપણને નવો શ્રેણિક ડી મળી શકે છે દીકરાઓ. આ જે આપણે શોધ્યું એ શ્રેણિકથી શોધ્યું. આ પછીના ચેપ્ટરમાં જ્યારે આપણે ઇન્વર્સ શોધતા શીખીશું ને વ્યસ્ત શોધતા બરાબર છે એની ફોર્મ્યુલા છે તો એ વ્યસ્ત શોધતા શીખીશું ત્યારે આપણે તેનો ઉપયોગ કરીને પણ આ ડી જે છે તે બહુ ઇઝીલી શ્રેણિક આપણે શોધી શકીશું બરાબર. એ આપણે બીજા ચેપ્ટરમાં શીખીશું. ક્વેશ્ચન નંબર 11 પાનો નંબર 82. જો એક્સ ઇન્ટુ શ્રેણિક 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક -7 8 -9 2 4 6 હોય તો શ્રેણિક એક્સ શોધો બરાબર છે. અહીં લંબચોરસ શ્રેણિક આપેલા છે. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ચોરસ શ્રેણિક હતા એટલે આપણે ડાયરેક્ટ જ શ્રેણિક એક્સ જે ધારવાનો હતો ત્યાં ડી તેને આપણે 2/2 શ્રેણિક લખી લીધો હતો. અહીંયા આપણે દીકરા એવું કરી શકીશું નહીં એટલે આપણે ધારી લઈએ પહેલાં કે આ ધારો કે આ શ્રેણિક છે તેને આપણે એ કહીએ તો ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અને બી ઇઝ ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6 છે. આપણી પાસે આ એ અને બી છે બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો આ એક્સ અને આ શ્રેણિક એટલે કે એ બરાબર. તો અહીં આપણી પાસે એક્સ ઇન્ટુ એ બરાબર શું વ્યાખ્યાયિત છે બી આપેલ છે બરાબર. તો હવે એક્સ જે છે તે એની કક્ષા શું હશે
તે આપણે વિચારીએ, બરાબર. તો આપણી પાસે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ બી આપેલો છે. બી જે શ્રેણિક છે તેની કક્ષા 2x3 છે, એ પણ 2x3 છે. તો આપણે એક્સની કક્ષા શોધવાની છે કે અહીંયા શું આવશે અને આ શું આવશે, બરાબર છે. એટલે કે હાર અને સ્તંભની સંખ્યા શું હશે. આપણને ખબર છે કે એક્સ અને એનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય કે આ બંને સરખા હોવા જોઈએ, એટલે 2 થઈ ગયા. અને જો એ બંને સરખા હોય તો નવો શ્રેણિક તમને આ મળે. તો નવો શ્રેણિક કયો મળ્યો છે મને? 3. તો અહીંયા કેટલા આવશે? 2 આવશે, બરાબર છે. એટલે કે એક્સ એ કોણ થઈ જાય છે આપણી પાસે? 2x2 ચોરસ શ્રેણિક થઈ જાય છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ જે છે તે ધારો કે એક્સ બરાબર 2x2 શ્રેણિક ધારવાનો છે. એટલે આપણે ધારી લઈએ કે એ બી સી ડી છે. સમજ પડે ને દીકરાઓ? એક્સ બરાબર ABCD લીધા તે કેમ લીધા તે, હે ને? ચાલો, તો એ આપણે આના પરથી લીધા છે. તો હવે આપણી પાસે સમીકરણ હતું એક્સ એ ઇઝ ઇક્વલ ટુ બી આપેલો છે. એક્સની કિંમત મૂકી દઈએ, એની કિંમત છે, બીની કિંમત છે. તો ધેરફોર શું થશે? તો કે ધેરફોર એક્સ આપણી પાસે છે ABCD, બરાબર છે. એ હતો 1 2 3 4 5 6, બરાબર. અને બી જે છે તે -7 -8 -9 આ 8 છે, બરાબર. 2 4 6 હતો, બરાબર. હવે આપણે આ શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. તો એ શ્રેણિકોનો ગુણાકાર કરતા જઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે શું મળશે મને? A + 4B. તો A + 4B મળશે. પહેલી હાર બીજો સ્તંભ એટલે શું મળશે મને? 2A + 5B. અને પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે શું મળશે? 3A + 6B. તો 3A + 6B થશે. ચાલો, બીજી હાર પહેલો સ્તંભ એટલે શું થશે? C + 4D થશે. તો C + 4D. પછી 2C + 5D થશે. તો 2C + 5D થશે, બરાબર. પછી 3C + 6D થશે. તો 3C + 6D થશે, બરાબર. દીકરાઓ, જ્યારે આલ્ફાબેટમાં ABCD હોય ને ત્યારે લખતી વખતે સાચવવાનું બીની જગ્યાએ ડી અને ડીની જગ્યાએ બી ન થઈ જાય, સમજ્યા? કેમ કે પરીક્ષામાં ઉતાવળમાં બધું ઘણી બધી ભૂલો તમારી થઈ શકે છે, હે ને? ચાલો, તો આ આપણી પાસે શ્રેણિક ગુણાકાર થઈ ગયો. હવે આ બંને શ્રેણિકો કેવા છે? સરખા છે. તો શ્રેણિક સમાનતાની વ્યાખ્યા મુજબ શું થશે? સમાનતાની વ્યાખ્યા મુજબ બંનેના અનુરૂપ ઘટકો સરખા થાય. એટલે કે A11 પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક બરાબર પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક. એટલે આપણને શું મળશે? તો કે A + 4B ઇઝ ઇક્વલ ટુ -7. એનું ડાબી બાજુ લઈ લેવું એટલે +7 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને આપણે સમીકરણ નંબર 1 કહીશું, બરાબર છે. સમીકરણ નંબર 1 કહીશું. ચાલો, ત્યાર પછી બીજું સમીકરણ 2A + 5B ઇઝ ઇક્વલ ટુ -8. -8 ડાબી બાજુ લઈએ તો શું મળશે આપણને? 2A + 5B અને +8 ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. આ સમીકરણ નંબર 2 થયું. પછી 3A + 6B + 9 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 3 મળશે. ચાલો, પછી આ બીજી હારમાં, બરાબર. એટલે શું થશે? C + 4D ઇઝ ઇક્વલ ટુ 2. એને ડાબી બાજુ લઈ લઈએ તો શું મળશે આપણને? તો કે C + 4D -2 ઇક્વલ ટુ 0. આ -2 છે, સમીકરણ નંબર 4 થશે, બરાબર. પછી 2C + 5D -4 ઇક્વલ ટુ 0. એટલે 2C + 5D -4 ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 5 થશે. અને છેલ્લું સમીકરણ 3C બરાબર +6D -6 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, સમીકરણ નંબર 6. તો આપણને આ 6 સમીકરણો મળે છે અને એ 6 સમીકરણો ઉકેલ શોધીને આપણે A, B, C અને Dની કિંમત શોધવાની છે. તો આપણે પહેલાં 2 સમીકરણો લઈ લઈએ, બરાબર છે. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી તો 1 અને 2 પરથી આપણને કોની કિંમતો મળશે દીકરાઓ? તો કે A અને Bની. તો A, B ઇઝ ઇક્વલ ટુ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા અને મેં તમને આગળ શીખવેલ છે તે રીતે ટૂંકી રીતે આપણે દાખલાઓ ગણીએ તો શું થશે? એ જ્યારે શોધતા હોઈએ ત્યારે એ સિવાયના ઘટકો લેવાના. એટલે કેટલા થયા?
તો કે 8 ઇન્ટુ 4 32 માઇનસ 7 ઇન્ટુ 5 એટલે 35 થશે. એટલે 32 માઇનસ 35 અપોન અચળ પદ સિવાયના સહગુણકો લેવાના એટલે કેટલા થશે તો કે 5 માઇનસ 8 તો અપોન 5 માઇનસ 8 આવશે. બીજો ઘટક હંમેશા વાયામ જે છે તે માઇનસ જ આવે બરાબર. હવે બી સિવાયના લઈએ તો કેટલા થશે તો કે 8 માઇનસ 14 થશે. તો કે 8 માઇનસ 14 અપોન છેદ તો સરખો જ આવે 5 માઇનસ 8 તો ધીસ ઇઝ ઇક્વલ ટુ તો આપણને શું મળશે ધીસ ઇઝ ઇક્વલ ટુ દેખાય છે ને દીકરાઓ હા તો 32 માઇનસ 35 એટલે શું મળશે આપણને -3 અપોન -3 બરાબર છે. તો કે -3 અપોન -3 અને આ ઘટક માઇનસ જ હોય હંમેશા. 8 માઇનસ 16 એટલે -6 અપોન -3 મળે બરાબર. ધેરફોર એ કોમા બી જે છે તે આપણને શું મળવાના માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1 આ પ્લસ અને આ માઇનસ એટલે -2 એટલે આપણને કિંમતો મળે છે કે એ ઇઝ ઇક્વલ ટુ 1 અને બી ઇઝ ઇક્વલ ટુ -2 બરાબર છે. તો એ ઇઝ ઇક્વલ ટુ 1 અને બી ઇઝ ઇક્વલ ટુ -2 મળ્યા. હવે આપણે સી અને ડીની કિંમત શોધવાની છે. તો સી અને ડીની કિંમત શોધીએ તે પહેલાં આપણને જે કિંમતો મળી તે કિંમતો સમીકરણ નંબર 3માં મૂકી લઈએ. જોઈ લો કે 3 એની જગ્યાએ 1 મૂકીએ તો શું મળશે આપણને 3 મળશે બરાબર. બીની જગ્યાએ -2 મૂકીએ તો -12 અને +9 તો 9 + 3 12 - 12 ઇક્વલ ટુ 0 એટલે કે આનું સમાધાન કરે છે. એટલે તમને જે કિંમતો મળે તે કિંમતો તે સિવાયના સમીકરણોમાં જો એ ચલો આવેલા હોય દાખલા તરીકે એ અને બી ચલ હતા તો એ અને બી આપણી પાસે અજ્ઞાત હતા ત્યાં જ સમીકરણમાં મૂકી જોયા અને એનું સમાધાન કરે છે તો જ તમારી આ શક્ય કિંમતો થાય. આપણે આગળ શરૂઆતમાં હવે એક દાખલો જોયો હતો કે જેમાં MCQ હતો બરાબર ને, જેમાં એ અને બીની કિંમતો મળી પણ તે ત્રીજા સમીકરણમાં આવી રીતે મૂકવા ગયા ત્યાં એ સમાધાન કરતા ન હતા એ કિંમતો એટલે આપણે એ શક્ય કિંમતો તરીકે લેતા નથી બરાબર. એટલે સમાધાન કરતા હોવા જોઈએ. ચાલો તો હવે સમીકરણ નંબર 4 અને 5 પરથી શોધીએ. તો 4 અને 5 પરથી તો કે 4 અને 5 પરથી 4 અને 5 પરથી ચાલો શું થશે 4 અને 5 પરથી તો તમારી પાસે 4 અને 5 જે છે તે આ સમીકરણો છે બરાબર. તો આ બે સમીકરણો વાત કરવાની છે તો આપણને કોની કિંમત મળશે સી અને ડીની. તો કે સી કોમા ડી ઇઝ ઇક્વલ ટુ આ સી છે પંચાઈ છે ને બરાબર. ચાલો તો શું આવશે -16 તો -16 બરાબર છે માઇનસ કેટલા થશે -10 સો માઇનસ +10 થઈ જશે રાઈટ અપોન અચળ પદ સિવાયના એટલે શું થશે તો કે 5 -8 5 -8 થશે બરાબર. બીજો ઘટક હંમેશા માઇનસ. હવે ડી સિવાયના એટલે -4 અને +4 થશે બરાબર. તો -4 અને +4 હોલ અપોન 5 -8 મળશે બરાબર. ચાલો તો 10 - 16 એટલે કેટલા થશે -6 બરાબર. અને 5 - 8 એટલે કેટલા થશે -3 કોમા માઇનસ આ -3 જ આવશે બરાબર છે. અને અંશમાં 4 - 4 એટલે શું થશે 0 તો કે 0 બરાબર. તો માટે આપણને સી કોમા ડી શું મળ્યા તો કે સી કોમા ડી -2 0 મળે એટલે કે ધેરફોર સી ઇઝ ઇક્વલ ટુ 2 અને ડી ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. તો આ રીતે આપણે સાદરૂપ આપીને કિંમતો શોધી. માટે આપણને માંગેલો હતો શ્રેણિક એક્સ. આપણે શ્રેણિક કયો શોધવાનો હતો એક્સ. આ એક્સ શોધવાનો હતો જે આપણે ધારેલો હતો ABCD. તો માટે માંગેલ શ્રેણિક એક્સ શું થશે આપણી પાસે ધેરફોર માંગેલ શ્રેણિક એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લીધો હતો ABCD અને એની કિંમતો આપણને મળી. એની કિંમત શું મળી 1, બીની -2, સીની કિંમત 2 અને ડીની કિંમત 0 મળે બરાબર છે. ક્વેશ્ચન નંબર 10 પેજ 81.
દાખલાની રકમ મોટી છે એટલે ડાયરેક્ટ આપણે પેમ્પલેટમાંથી જ વાંચીએ. એક ઉત્પાદક એક્સ, વાય અને ઝેડ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે મુજબ દર્શાવેલું છે, એટલે કે એક શ્રેણિક આપેલો છે તેમાં માર્કેટ 1 અને 2 અને એનું પ્રોડક્ટ જે છે, ઉત્પાદન જે છે તે આ એક્સ, વાય અને ઝેડ 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000 રીતે આપેલું છે. બરાબર. જો એક્સ, વાય અને ઝેડની નંગ દીઠ વેચાણ કિંમત રૂપિયા 2.50 એટલે કે અઢી, રૂપિયા 1.50 એટલે દોઢ અને રૂપિયા 1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદના ગુણાકારની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક, પ્રત્યેક બજારમાં એટલે આપણે બજાર 1 અને બજાર 2 એમ બંને માટે કુલ આવક શોધવી પડશે આપણે. બરાબર. તો આપણને અહીંયા જે આપેલું છે તે વસ્તુઓની વેચાણ કિંમત આપણે ધારી લઈએ કે વસ્તુ એક્સની વેચાણ કિંમત આપણને ₹2.5 આપેલી છે, વાયની ₹1.5 છે અને ઝેડની ₹1 છે. બરાબર. તો આપણે લખીએ કે વસ્તુ એક્સ, વાય અને ઝેડની વેચાણ કિંમત ₹2.50, ₹1.50 અને ₹1 છે અને ₹1 છે. બરાબર. આપણી પાસે 2 બજાર છે એટલે આપણે પહેલાં બજાર 1ની આવકનું શ્રેણિક સ્વરૂપ લખીએ. બરાબર. તો આપણે લખીએ કે બજાર 1ની આવકનું શ્રેણિક સ્વરૂપ. બરાબર. બજાર 1 માટે શ્રેણિક સ્વરૂપ આપણે અહીંયા લખીશું અને બાજુમાં બજાર 2 માટે એ જ રીતે શોધી કાઢીશું. બરાબર છે. ચાલો, બજાર 1 માટે આપણને આવક આપેલી છે 10,000, 2,000 અને 18,000 આપેલી છે. તો એનો શ્રેણિક બનાવી લઈએ. તો આપણે શ્રેણિકમાં લખી લઈએ તો કે 10,000 બરાબર છે, પછી 2,000 અને 18,000 આપણને આ રીતે એની આવક આપેલી છે. એને આપણે શ્રેણિક સ્વરૂપમાં લખ્યા. એની જો આપણે હાર સ્વરૂપમાં લખ્યા તો હવે એની જે વેચાણ કિંમત છે એને આપણે સ્તંભ સ્વરૂપે લખી લઈએ. તો એને સ્તંભ સ્વરૂપે લખીએ તો આપણી પાસે ₹2.50 લઈએ છીએ એટલે 1.50 અને ₹1 એટલે આપણે 1.0 પૈસા એવી રીતે લખીશું. બરાબર. તો આ એનું શ્રેણિક સ્વરૂપ થઈ ગયું. બરાબર છે. હવે આનો ગુણાકાર કરવાનો છે. બરાબર. એટલે 10,000 ગુણ્યા 2.50 એટલે કેટલા થશે? 25,000 થશે. એટલે 25,000 પહેલો સ્તંભ એક જ છે એટલે આપણે ગુણાકાર બહુ ઇઝીલી કરી શકીએ. પછી 2,000 ગુણ્યા 1.50 એટલે કેટલા થશે? વત્તા 3,000 થશે. બરાબર. પ્લસ 18,000 ગુણ્યા 1.0 એટલે કેટલા થાય? એ 18,000 જ થશે. બરાબર છે. તો આ આપણને એનો નવો જે શ્રેણિક છે ગુણાકાર કરતાં તે મળે છે. એટલે કે બજાર 1ની આવક જે છે તેનું આપણને શ્રેણિક સ્વરૂપ મળ્યું. આનો સરવાળો કરીએ તો 25 ને 3 28 ને 8 36 ને 10 46 એટલે આપણને આ કેટલા મળે છે? તો કે ₹46,000 મળે છે. બરાબર. 1/1 શ્રેણિક છે એટલે આપણે હવે શ્રેણિક લખતા નથી. એટલે બજાર 1 જે છે તેમાં આપણને આવક કેટલી મળી છે? 46,000. બરાબર. માટે બજાર 1ની આવક ₹46,000 છે. બરાબર. તો આ બજાર 1 માટે થઈ ગયું. હવે આપણે બજાર 2 માટે શોધીએ. બરાબર. તો બજાર 2ની આવકનું શ્રેણિક સ્વરૂપ લખીએ. બજાર 2ની આવકનું શ્રેણિક સ્વરૂપ. ચલો, બજાર 2માં આપણને શું ભાવ આપેલો હતો? તો કે 6,000, 20,000 અને 8,000. તો એને શ્રેણિક સ્વરૂપમાં લખી લઈએ તો શું થશે? 6,000 પછી 20,000 અને 8,000. અને જે વસ્તુઓ છે એ વસ્તુઓની વેચાણ કિંમત આપણી પાસે જે સરખી હતી તે જ છે બંનેમાં. તો કે એ જે હતી તે કોણ હતા? ₹2.5, ₹1.5 અને ₹1. એટલે 2.50, 1.50 અને
1.00 આવું કંઈક હતું. હવે આ ગુણાકાર કરીએ તો 6000 ગુણ્યા 2.50 એટલે કેટલા થશે? 25 છંગ 150 એટલે 15000 થશે. એટલે 15000 પ્લસ 15 દુ 30 એટલે કેટલા થશે? 30000 અને પ્લસ 8000 થશે તો કે 8000 બરાબર ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 15 ને આપણે અહીંયા 30000 લખવાના હતા, એક જીરો દીકરા ઓછો લખાયો. 30 ને 15 કેટલા થશે? 45 ને 8 53000 થશે. તો આપણને કેટલા રૂપિયા મળ્યા? 53000 રૂપિયા. એટલે કે બજાર 2ની આવક જે છે તે માટે બજાર 2ની આવક રૂપિયા 53000 છે બરાબર. એટલે આપણને આ બજાર 1 અને બજાર 2ની આવક મળી ગઈ. આપણો પહેલો પ્રશ્ન હતો પ્રત્યેક બજારમાં થતી કુલ આવક શોધો. તો પ્રત્યેક બજારમાંથી એટલે પ્રત્યેક બજાર એટલે 1 અને 2 માંથી થતી આપણે આવક શોધી કાઢી. હવે આપણને જે કીધું છે તે કે જો ઉપરોક્ત વસ્તુઓનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપણને જે આ વેચાણ કિંમત આપેલી તેની જગ્યાએ શું આપ્યું છે? ઉત્પાદન ખર્ચ 2, 1 અને 50 પૈસા હોય. 2, 1 અને 50 પૈસા હોય એટલે આપણી પાસે જે આ શ્રેણિક છે એમાં હવે શું આવશે? અહીંયા 2 રૂપિયા, 1 રૂપિયા અને 0.50 આવશે. બાકી 10000, 2000, 18000 અને આ આપણી પાસે જે હતા તે 6000, 20000 અને 80000. આ શ્રેણિકોમાં કોઈ ફરક પડશે નહીં, ફક્ત આ શ્રેણિક બદલાશે. એટલે એ બંને શ્રેણિકો માટે આપણે હવે શું કરીશું? તો કે નફો શોધવાનો છે એટલે આપણે ઉત્પાદન ખર્ચ શોધીશું અને આપણી પાસે જે કુલ આવક હતી એ કુલ આવક જે છે તે નફો શોધવા માટે શું કરીશું? તો કે આપણને જે આ કુલ આવકો મળી છે એ કુલ આવકમાંથી આપણને જે ખર્ચ થાય છે આ જે આપણને અત્યારે ઉત્પાદન ખર્ચ મળશે એને બાદ કરીશું એટલે આપણને નફો મળશે બરાબર. તો હું જરા પેજને ઉપર લઈ લઉં. હવે આપણે દાખલાની રકમને જોવાની જરૂર પડશે ખરી. ચાલો બરાબર ને. એટલે હું પેજને ઉપર લઈ લઉં છું બરાબર. તો હવે આપણે આપેલું હતું તે પ્રમાણે પાર્ટ બી લઈએ એનો. તો બી પાર્ટમાં આપણે શોધવાનું શું છે દીકરાઓ? તો આપણને આપેલું હતું કે વસ્તુઓ એક્સ, વાય અને ઝેડનો ઉત્પાદન ખર્ચ યાદ છે ને તમને કેટલો હતો? તે ઉત્પાદન ખર્ચ કેટલો આપેલો તો યાદ છે કે ₹2, ₹1 અને 50 પૈસા. 50 પૈસા છે બરાબર. એટલે આગળ જે આપણે આ દાખલામાં કર્યું તે રીતે તમને દેખાય છે ને અહીંયા બરાબર. આ એનું એ જ રહેશે. આ ખાલી કિંમતો બદલાશે આ શ્રેણિકની. તો પહેલાં આપણે શોધી કાઢીએ કે બજાર 1ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ લખીએ. તો બજાર 1ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ બરાબર. ચાલો તો આપણી પાસે કુલ ઉત્પાદન જે હતું તે તો 10000 જ હતું. આ પણ 2000 જ રહેશે અને આ 18000 જ રહેવાના છે. ખાલી આ શ્રેણિક બદલાવાનો છે. એ શું આવવાનો છે? 2.00, 1.0, 1 રૂપિયો અને 50 પૈસા એટલે 0.50 રૂપિયા લખાશે બરાબર છે. ચાલો તો ગુણાકાર કરવાનો છે. 10000 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 20000. એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ 20000. જોજો પેલા આગળમાં એક જીરો લખવાનો અહીંયા રહી ગયેલો ને તેવું ન થાય હા ને. 20000 વત્તા 2000 ગુણ્યા 1 એટલે 2000 વત્તા 18000 ગુણ્યા 0.50 એટલે 9000 થશે બરાબર ને. 0.50 એટલે 1/2 થાય ને એટલે 18000ના અડધા થઈ જશે એટલે 9000 બરાબર. ચાલો તો ટોટલ કરીએ તો કેટલા થયા? 9 ને 2 11 અને આ કેટલા હતા? 20 એટલે કેટલા થયા? 31000 રૂપિયા. કેટલા મળ્યા? 31000 રૂપિયા. એટલે બજાર 1નો ખર્ચ જે છે બરાબર છે તે કેટલા રૂપિયા થયા? 31000 રૂપિયા થયા બરાબર. માટે બજાર 1નો ખર્ચ બરાબર ₹31000 બરાબર. માટે બજાર 1નો જો નફો શોધવો હોય આપણે શું કરવું હોય? બજાર 1નો નફો માટે બજાર 1નો નફો
બરાબર. આપણી પાસે જે આવક હતી એ આવકમાંથી શું કરીશું આપણે? બજાર એકની આવકમાંથી તો કે આ જે ખર્ચ છે એ ખર્ચને બાદ કરીશું. તો આવક માઇનસ ખર્ચ. બજાર એકની જ વાત કરીએ છીએ, બરાબર. ચાલો, બજાર એકની આવક કેટલી હતી આપણી પાસે? 46,000. એમાંથી ખર્ચ કેટલો થયો? 31,000. એટલે 46,000 માઇનસ 31,000 એટલે જવાબ કેટલો આવ્યો? 15,000 રૂપિયા. બરાબર છે. એટલે બજાર એકનો જે નફો છે તે આપણને કેટલો મળે છે? 15,000. માટે બજાર એકનો નફો રૂપિયા 15,000 છે. બરાબર. હવે આ જ વાત આપણે ક્યાં કરવાની છે? બજાર બે માટે કરવાની છે. આ જ વાત આપણે ક્યાં કરવાની છે? બજાર બે માટે. તો આપણે બજાર બેની વાત કરીએ. બરાબર. ખાલી બજાર બેમાં શ્રેણિક બદલાશે અને એ શ્રેણિક આપણી પાસે કયો આવશે? તો કે આ 6,000 20,000 અને 8,000 જે છે આ 6,000 20,000 અને 8,000 એ આવશે. બાકી શ્રેણિક બી તો આનો આ જ રહેવાનો છે તમારી પાસે. બરાબર છે. ચાલો, તો બજાર બેના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ લખી લઈએ આપણે. બરાબર, તમને દેખાશે ને? હા, ચાલો. તો બજાર બેના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. ચાલો, બજાર બેનો શ્રેણિક તમને ઉપર જે બતાવ્યો તે રીતે કયો હતો? 6,000 20,000 અને 8,000. બરાબર. તો એ હું લખી લઉં છું અહીંયા. તો શું થશે? તો કે 6,000 મને તો દેખાય છે પેજમાં, કેમેરામાં નથી દેખાતું. બરાબર ને? પછી 20,000 અને 8,000 હતો. બરાબર. અને આપણી પાસે ખર્ચ જે હતો તે આ આપેલો હતો શ્રેણિક 2 પછી 1 અને 0.50 પૈસા હતો. બરાબર. ચાલો, એનો ગુણાકાર કરીએ તો શું થશે? શ્રેણિકમાં પહેલી હાર પહેલો સ્તંભ છે 6 દુ 12 એટલે કેટલા થશે? 12,000. બરાબર. વત્તા 20 અને 1 એટલે 20,000 અને વત્તા 8,000 ગુણ્યા હાફ 50 એટલે હાફ એટલે કેટલા થશે? 4,000. બરાબર. તો ટોટલ કરીએ 20 અને 12 કેટલા થશે? 32 અને બીજા 4,000 એટલે રૂપિયા 36,000. 36,000 રૂપિયા. બરાબર. એટલે શું મળ્યું આપણને દીકરાઓ? માટે બજાર બાજુમાં જે લખેલું છે તે રીતે લખીએ છીએ આપણે હવે કમ્પેર કરીને. તો બજાર બેનો ખર્ચ બરાબર રૂપિયા 36,000. બરાબર. માટે બજાર બેનો નફો બરાબર શું આવશે? સૂત્ર શું આવશે? આવક માઇનસ ખર્ચ. ચલો, બજાર બેની આવક કેટલી હતી? દેખાય છે કે હા, બજાર બેની આવક કેટલી હતી? 53,000. તો અહીં આવક આવશે 53,000 માઇનસ ખર્ચ કેટલો થયો? 36,000. તો ખર્ચ થયો 36,000. બરાબર છે. ચાલો, તો એની બાદબાકી કરીએ તો 53 ઓછા 36 એટલે કેટલા થાય? 17. બરાબર 17,000. બરાબર છે. તો બજાર બેનો નફો માટે બજાર બેનો નફો બરાબર રૂપિયા 17,000 છે. હવે દીકરાઓ, આપણો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનમાં આપણને પૂછેલું હતું તો કુલ નફો શોધો. તો કુલ નફો શોધો એવું પૂછેલું હતું. એટલે આપણે શું કરવું પડશે? તો કે આપણને જે બજાર એક અને બજાર બેનો નફો થયો એ નફાનો સરવાળો કરીએ તો કુલ નફો મળશે. માટે કુલ નફો બરાબર 15,000 વત્તા 17,000 એટલે કેટલા થવાના? રૂપિયા 32,000 થાય. કુલ નફો કેટલો થાય? રૂપિયા 32,000 થાય. 13 પેજ 82 MCQ છે. A ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા માટે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I થાય તો ખાલી જગ્યા 4 ઓપ્શનમાંથી શું થાય છે તે આપણે જોવાનું છે. આપણને આપેલું છે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I. તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I આપેલા છે આપણને.
તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે એકમ શ્રેણિક એ આપણને ખબર છે બરાબર. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ થાય તો આપણે એ લખી દઈએ શ્રેણિક. તો આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા અને ઇન્ટુ એ એટલે આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે એકમ શ્રેણિક 1001 2x2 પ્રકારનો લખીશું. બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા થશે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા. પહેલી હાર બીજો સ્તંભ આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા એટલે 0 થશે બરાબર છે. ચાલો પછી આલ્ફા ગેમા આલ્ફા માઇનસ આલ્ફા ગેમા એટલે એ પણ શું થશે તમારી પાસે 0 થશે બરાબર છે. અને બીજી હાર બીજો સ્તંભ બીટા ગેમા પ્લસ આલ્ફા સ્ક્વેર એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા રાઈટ ઇઝ ઇક્વલ ટુ 1001 થશે. બંને શ્રેણિકો કેવા છે સરખા છે એટલે સમાનતાની વ્યાખ્યા પ્રમાણે શું મળશે આપણને તો કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. સો ધેરફોર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 મળે બરાબર છે. તો હવે આપેલા ઓપ્શનમાંથી જોઈએ બાકી તો 0 0 જ છે બધું સરખું છે. આ બંને સરખા હતા 1 1 છે પેલા 0 0 ઘટકો છે તો આપણને શું મળશે તો કે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે. એટલે કયો ઓપ્શન સાચો છે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા એટલે કયો ઓપ્શન સાચો થયો ઓપ્શન સી. તો ઓપ્શન સી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 14 MCQ છે આપણ જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય તો પહેલો ઓપ્શન છે એ વિકર્ણ શ્રેણિક છે શૂન્ય શ્રેણિક છે ચોરસ શ્રેણિક છે કે આ ત્રણમાંથી કોઈ નહીં. આપણને આપેલું છે કે એ કેવો છે સમમિત અને વિસમિત બંને છે એટલે કે એનો ટ્રાન્સપોઝ જો સમમિત હશે તો એ થાય અને જો વિસમિત હશે તો એનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થાય બરાબર છે. તો આ એનો ટ્રાન્સપોઝ બરાબર એ છે ને એનો ટ્રાન્સપોઝ બરાબર એ માઇનસ એ છે તો આ બે પરથી આપણને શું મળશે તો કે આપણને મળશે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ મળે. એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થયો એનો અર્થ શું થયો ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા એટલે એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. તો એ કોણ થઈ ગયો તો કે એ જો શ્રેણિક હોય તો ઓ થઈ ગયો. ઓ એટલે શૂન્ય શ્રેણિક માટે એ કોણ છે શૂન્ય શ્રેણિક છે એટલે એ શૂન્ય શ્રેણિક છે એટલે આપણો ઓપ્શન બી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 15 ચેપ્ટરનો છેલ્લો MCQ એટલે આની સાથે આપણે આ શ્રેણિક ચેપ્ટર પૂરું કરીશું અને આ પછીના લેક્ચરમાં આપણે થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચનો કરીશું જેમાં ખાસ કરીને આપણે MCQ પર વધારે ભાર આપીશું કેમ કે ટેક્સ્ટ બુકના દાખલાઓ આવી જશે. MCQ ટેક્સ્ટ બુકમાં આપેલા નથી અને ગુજરાત બોર્ડમાં આપણા ટેક્સ્ટ બુકમાંથી MCQ ઓછા પ્રમાણમાં હોવાથી MCQ 50 માર્ક્સના પૂછાય એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર. તો શ્રેણિક એ માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ થાય તેવો ચોરસ શ્રેણિક એ હોય તો i પ્લસ એ ક્યુબ માઇનસ 7 એની કિંમત શોધવા કીધી છે. તો આપણે આની કિંમત શોધવાની છે જેની કિંમત શોધવાની છે તેને લખી લઈએ બરાબર છે. તો આપણે કિંમત કોની શોધવાની છે i પ્લસ એ હોલ ક્યુબ માઇનસ 7a એની કિંમત શોધવાની છે. એ પ્લસ બી હોલ ક્યુબની ફોર્મ્યુલા તમને બહુ સારી રીતે આવડે છે એ ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી એટલે આઈ સ્ક્વેર એ પ્લસ 3ab સ્ક્વેર એટલે 3i એ સ્ક્વેર પ્લસ બી ક્યુબ એટલે એ ક્યુબ થશે અને માઇનસ 7a બરાબર છે. હા એ પ્લસ બી હોલ ક્યુબની ફોર્મ્યુલા યાદ છે ને દીકરાઓ ઓકે. આઈ ક્યુબ એટલે આઈ થશે પ્લસ 3i સ્ક્વેર એ એટલે 3a થશે કેમ કે આઈ સ્ક્વેર એ એકમ શ્રેણિક છે પ્લસ 3i એ સ્ક્વેર ઇઝ ઇક્વલ આપણે શું આપેલું છે એ એટલે આ શું થશે 3a થશે પ્લસ એક ક્યુબ એટલે એ સ્ક્વેર ઇન્ટુ એ થાય સમજો. એક ક્યુબ જે છે તેને આપણે એ સ્ક્વેર ઇન્ટુ એ લખી શકીએ અને એ સ્ક્વેર એટલે કોણ આપેલો છે આપણને એ આપેલો છે એટલે એ ઇન્ટુ એ થાય બરાબર અને પાછો એ ઇન્ટુ એ એટલે પાછો એ સ્ક્વેર થઈ ગયો અને પાછો એ સ્ક્વેર એટલે કોણ થશે તો કે એ જ થશે. તો હું એક ક્યુબ બરાબર એ લખી દઉં છું ડાયરેક્ટ જ
હા, કેમ કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ અને જો પરીક્ષામાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન હોય તો તમારે આ ગણતરી 3 સ્ટેપ લખી દેવાના. -7a થશે, -7a થશે એટલે શું થયા તમારી પાસે? તો કે I + 3 + 3 6 + 1 7 -7 બરાબર છે. એટલે કેટલા થઈ ગયા? 7a -7a ધેટ ઇઝ I. સો તમારો જવાબ શું આવ્યો? I એટલે આપણો કયો ઓપ્શન સાચો? C સાચો છે.